વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ રહ્યું છે, ત્યારે નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને પરંપરાઓનું સિંચન કરવાના ઉમદા હેતુથી શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત ટીડી સ્માર્ટ વિદ્યાલય અને યોગ વેદાંત સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે 14 ફેબ્રુઆરીના રોજ માતૃપિતૃ પૂજન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નર્સરીથી ધોરણ 8ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પોતાના માતા પિતાનું પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. પૂજન દરમિયાન માતા પિતા અને બાળકો વચ્ચેના અતૂટ પ્રેમની અશ્રુધારા વહેતા શાળા પરિસરમાં અત્યંત હૃદયસ્પર્શી દ્રવ્યો સર્જાયા હતા. શાળાના આચાર્ય હીરાલાલ પ્રજાપતિએ કાર્યક્રમનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાનું સ્થાન સર્વોપરી છે. તેમણે બાળકોને માતા પિતા પ્રત્યેની નૈતિક ફરજો અને સંસ્કારો વિશે વિસ્તૃત સમજ આપી હતી. સંસ્થાના સંચાલક ધીરુભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તેમણે જણાવ્યું કે આપણી સંસ્થા શિક્ષણની સાથે આદર્શ નાગરિકોનું ઘડતર કરી રહી છે. સમાજમાં વધી રહેલા વૃદ્ધાશ્રમોના દૂષણને ડામવા અને યુવા પેઢીને સાચા રસ્તે વાળવા માટે વેલેન્ટાઇન ડેના બદલે માતૃપિતૃ પૂજનનું પરંપરા અનિવાર્ય છે. આ કાર્યક્રમ દ્વારા શાળાને સમાજમાં એક સકારાત્મક સંદેશ વહેતો કર્યો છે કે સાચો પ્રેમ અને આદર પોતાના માતા પિતાના ચરણોમાં જ છે. મા અને પિતા ગુરુનું સ્નાન ભગવાન કરતા પણ ઊંચું છે. ભગવાનની ઉપમા આપી છે. જે માં કહેતા જ આપણું મોં ભરાઈ આવે, આપણા ચહેરા પર સ્માઇલ થાય. એ માં અને પિતા જીવનના સુખ દુઃખમાં સાથ રહે તે પિતા માટે માતા પિતાનું સ્નાન ભગવાન કરતા પણ ઊંચું છે. મંદિરમાં તો ભગવાનની મૂર્તિ હોય છે, બધાએ જોઈ હશે. કઈ બધા મંદિરમાં જતા હશો, મંદિરમાં પ્રસાદ પણ ચડાવતા હશો, ફૂલ પણ ચડાવતા હશો, ફૂલ માળા પણ પહેરાવતા હશો, ભગવાનને તિલક પણ કરતા હશો. જે મૂર્તિ બોલતી પણ નથી અને ચાલતી પણ નથી, તે મૂર્તિની આપણે પૂજા કરીએ છીએ. તો જીવતા અને જાગતા મા બાપની આજે આપણે પૂજા કરીએ છીએ. મંદિરમાં તો મૂર્તિ બોલતી પણ નથી, પ્રસાદ પણ નથી ખાતી,